અને આપણા સમાજમાં અત્યારે મનોબળ મજબૂત કરવાનો 11મો મુદ્દો બહુ પાવરફુલમો જી 11મો જી ગોઠવાઈ જાવ ભાઈ. જ્યાં મેળ પડે, જેમ મેળ પડે, જેટલો મેળ પડે, જેવી રીતે પડે, ગોઠવાઈ જાવ. આપણને શોર્ટકટ બહુ ગમે છે. આપણે ઘનશ્યામ કાકાની ઇનોવા જોઈએ એટલે આપણને એમ થાય આપણી કેદી થાહે, એના માટે 15 વર્ષ લાગે ભાઈ. શ્રેષ્ઠ બનવાની કોશિશ ના કરો. જે શ્રેષ્ઠ બનવાની કોશિશ કરે છે ને એ બધાય અટકી જાય છે, પણ આ થોડું થોડું થયું જે પીરસવા મળે છે ને એ બધા ગોઠવાઈ જાય છે. ગોઠવાઈ જાય એની મજા છે. બોલો આ કે ના? થોડુંક સેટ કરતું જવાનું, થોડુંક સમજતું જવાનું. ઘણા લોકો એમ કે આપણે તો જો મોડી લેવું પણ ઓડી લેવું, એને સાયકલ ના વેચ નથી. આપણને એ પ્રોબ્લેમ છે જ નહીં કે આપણી પાસે સ્કોડા રેપિડ છે ભાઈબંધ. આપણને પ્રોબ્લેમ એ છે કે ઓલો હેરિયર ક્યાંથી લાવ્યો. એક વાર જો કોઈને ખબર પડી ગઈ ને કે તમે તૂટ્યા છો એટલે હારે ભેળ ખાવા વાળો એમ કે મારે મમરાની બાધા છે, તો ભાંગો હોય ને ખબર પડે સાહેબ. નાના નાના રસ્તાઓ લ્યો. આ દુનિયામાં કોઈને સફળતાની સીડી સીધી મળતી નથી. દાદર પછી દાદર, પાણા પછી પાડો, એક ટેપ પછી બીજું ટેપ, આવવા દે એને મૂકીને સ્ટેપ, મૂકે એને સ્ટેપ, નાખે એને સ્ટેપ, અને ડાયરેક્ટ માથા પર ભટકાય તો હેઠે મૂકીને સ્ટેપ બનાવવું પડે તો મુસીબતોના પહાડો પર માણસ ચડે ને લોકો સફળ કહે. અને પછી એના ઇતિહાસ બોલવાના ન હોય સાહેબ, એના ઇતિહાસ લખાઈ જાય. જો લખાવવું હોય ગોઠવાવું પડે. આમ જો ભલા માણસ પેન તૂટી ગઈ ને તો આમ આ ગજાનને પોતાનો દાંત કાપીને લખવાનું ચાલુ કર્યું. ભલા માણા આણે શીખવાડ્યું શોર્ટકટ ન મળે. શોર્ટકટ જોતું હોય તો હાર સિવાય કાંઈ ન મળે.